તો કેમ છો મિત્રો? આજે હતો રવિવાર ને અમે બધા ભાઈબંધોએ બનાવી લીધો હતો પ્લાન કે રવિવારની વહેલી સવારે આપણે જવાનું છે બોક્સ ક્રિકેટ રમવા. તો અમે 6 થી 9નું બુકિંગ કરીને આવી ગયા હતા સવારે વહેલા બોક્સ ક્રિકેટ રમવા. તો તમે જોઈ શકો છો કે અમે બધા ગ્રાઉન્ડમાં એન્ટર થઈ ગયા છીએ. તો ગ્રાઉન્ડમાં એન્ટર થઈને અમે પછી પાડી લીધી હતી 2 ટીમો, કેમ કે બધા અલગ અલગ પ્લેયર થઈને રમશું, કેમ કે નંબરિયા પાડીને તો ભેગું નહીં થાય. ટીમ પાડવી અગત્યની છે, કેમ કે પૈસા બધા પૈથી ઉઘરાવવા પડશે. તો પછી ભાવેશભાઈ સામેની ટીમમાં સૌથી પહેલાં દા લેવા આવી ગયા હતા અને આપણી ઉપરથી મારી દીધો હતો એમને છક્કો. અને એટલી વારમાં પછી ગેટીભાઈએ બોલરને આપી દીધી સલાહ કે દડા નાખતા તને આવડતું નથી. એ બધી રામાયણ બતાવીને પછી બીજી ઇનિંગમાં આવી ગયો તો આપણો દા. આપણે સવારમાં દા લઈને પછી ત્યાંથી રવાના થઈ ગયા હતા. તો બોક્સ ક્રિકેટથી ડાયરેક્ટ આપણે આવી ગયા હતા ટ્રાન્સપોર્ટમાં. આજે હતો ભલે રવિવાર, પણ તોય આપણું કામ તો નહીં રહે બંધ. એટલા માટે પછી ટ્રાન્સપોર્ટમાં આવીને આપણે લઈ લેવાનો હતો એક લેમિનેટનો રોલ. એ સિવાય બધું ઘણું બધું મટીરિયલ હતું, પણ એ હમણાં પછી વાત. પણ એ પહેલાં લેમિનેટનો રોલ લઈને આપણે જવાનું હતું સાઇટ ઉપર, કેમ કે કારીગરો પહોંચી ગયા છે ને અને આ રોલ વગર કામ અટકે એમ છે. તો આપણે એમને પહોંચાડી દઈશું જલ્દીમાં જલ્દી. એ રોલ આપીને પછી આપણે ઘરે જવાનું છે, નાવા ધોવાને તૈયાર થવા, અને પછી પાછા જઈશું ટ્રાન્સપોર્ટમાં. તો એક રોલ આપીને આપણે આવી ગયા હતા પાછા બીજી વાર ટ્રાન્સપોર્ટમાં. અને આ વખતે માલ સામાન થોડોક જાજો હતો અને મોટો હતો, એટલા માટે આપણે લાવવી પડી હતી ઘરેથી ગાડી. તો એ ગાડી લઈને આપણે પછી માલ સામાનમાં ભરી દીધો હતો અને હવે પાછું રવાના થવાનું છે સાઈડ બાજુ. અને ભલે આજે રવિવાર છે, પણ એક ઓપનિંગ છે દુકાનનું, તો જોડે ત્યાંય જવાનું છે. આગળથી નીકળી રહ્યો છે પાઇપ લઈને નીકળી ગયા છે ટવેરા. પ્રિયાંશભાઈ ગાડી ચલાવે છે, આપણને આપી દીધા છે પાઇપ પકડવા માટે. અને પાછળ પણ પડી છે લાકડી. અમે જઈ રહ્યા છીએ ઓપનિંગમાં. અમે જઈ રહ્યા છીએ એક ઓપનિંગમાં, સાઈડનું ઓપનિંગ. સાઈડે આ વસ્તુ દેવાની છે અને એક દુકાનનું છે ઓપનિંગ. સ્પેશિયલ ગેસ્ટ તરીકે આપણને બોલાયા છે. તો બોક્સ ક્રિકેટમાં આજે 3 કલાક આપ્યા પછી પણ હાથ અને પગ દુખવા છતાં વર્ક મોડ અમારો ચાલુ જ રાખ્યો છે. અને જઈ રહ્યા છીએ સાઈટ ઉપર. એ બાજુ જ છે દુકાન. તો દોસ્તો ફાઇનલી આપણે સાઈટ ઉપર માલ ઉતારીને આવી ગયા હતા એક દુકાન ઉપર, કે જે દુકાનનું આજે હતું ઓપનિંગ. તો ઓપનિંગમાં કરી લીધો હતો મેં, નીરવભાઈ, રાજુ કાકા અને બીજા રાજુ કાકા જાટ અને એક સૌરભભાઈ કરીને આવ્યા હતા ભાઈ. એ લોકો જોડે આપણે કરી લીધો હતો નાસ્તો. નાસ્તામાં તો ચવાણું ને પેંડા. તો એ ખાઈને પછી આપણે પાછા આવી ગયા. આપણું કામ ચાલુ છે ત્યાં. તો કામ ચાલુમાં આજે થોડુંક લેમિનેટ ને એવું બધું ચોંટાડવાનું હતું, જોકે આ તો એક્રેલિક છે એટલે રાજુ કાકાની બે કામ કરતા હતા. અને પછી આજે નક્કી એવું છે કે બપોર પછી મારે જવાનું છે બહાર. તો એટલા માટે અમે થોડો ઘણો ટાઈમ આપી દીધો સાઇટ ઉપર. પછી નીરવભાઈ જશે એમના કામથી અને હું જઈશ મારા કામથી ગામડે. તો રાજુ કાકાની બે અહીંયા ચડી ગયા હતા લેમિનેટનો એક પટ્ટો ચોંટાડવા ઉપર. તો અમે એમ થયું કે ઘડીક જોઈને પછી નીકળી જઈએ. એટલામાં નીરવભાઈને કંઈક બતાવી ગયું. તો એમને નીરવભાઈ સલાહ સૂચન કરવા પાછા રાજુ કાકા જોડે પહોંચી ગયા હતા. પણ થોડુંક ઘણું કંઈક એમને ભૂલ લાગી, સુધારીને પછી લઈ લીધી ત્યાંથી વિદાય. તો જમીને સર્વે સાથી મિત્રો આવી ગયા હતા પ્રિયાંશભાઈ, ભાવેશભાઈ આપણા ઘરે, કારણ કે રમાડવાના હતા ગલુડિયા. તો પ્રિયાંશભાઈને સાથે સાથે અમારે ડેંગુડીની સાયકલ મળી ગઈ છે, તો સાયકલનો એમને નાનો ચક્કર લગાવવા માટે જઈ રહ્યા છે. સાગરભાઈ લઈને આવી ગયા છે મારી માટે પાણી. વાવ. આ છે મારા ગામડાનું ઘર, જોઈ લો. મારી જેવો કોઈ માણસ તમને મળશે નહીં હો, પછી કહેતા નહીં. વ્લોગ બનાવ વન લાઈફ બેબી. બોલ તો રે, બોલ ને. બોલો આ પૂડી આજના વ્લોગમાં આવી જાય. હાલો ચા પીવા આઈફોન માં. એ તાર મમ્મી બોલાવાયલા તને રૂપાળા. ચીચુ તના ચીચુ. તો આપ સર્વે જોઈ રહ્યા છો કે ઘરે આપણે ઢીંગુબા બનાવી રહ્યા હતા રોટલી. અને રોટલી પછી અમને શાકે બનાવવાના છે, પણ આ શાક આપણે ખાવી શકાય એવું નથી.
કેમ કે આ સ્પેશિયલી બને છે ઘરે આપણે ગલુડિયા છે નાના કૂતરીના, તો એની માટે બનાવે છે એમને. અને પછી રાતના અચાનક જ અમારે જવાનું થઈ ગયું છે અમદાવાદ. તો હવે શું કામ અમદાવાદ જઈએ છીએ તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડશે.